આપણે બીજો આર્ટિકલ એન જે સમજવાના છીએ. એન પણ એકવચનમાં જાતિવાચક નામની પહેલા આવે. આપણે પહેલો આર્ટિકલ જોયો એ. આવડી ગયો ને? આવડી ગયો તો જલ્દી કોમેન્ટમાં કહો. આવડી ગયો ને બધાને? એ આવડી ગયો. તો આપણે બીજો આર્ટિકલ હવે એન. એન પણ આપણે એમાં આપણે એકવચન હોય અને પાછળ જાતિવાચક હોય તો લગાવતા હતા. એવી જ રીતે એન પણ લાગશે. ખાલી એના મુદ્દા એ જ છે, સમજવાના જ છે તમારે. ખાલી પહેલો મુદ્દો છે પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વરથી. પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વરથી. જેમ કે અહીંયા આઈસ્ક્રીમ, અહીંયા સ્વર આવ્યો કે ના આવ્યો? આઈસ્ક્રીમ. અહીંયા સોહમ એટ ખાલી જગ્યા આઈસ્ક્રીમ. સોહમ ખાઈ રહ્યો છે આઈસ્ક્રીમ. અહીંયા આર્ટિકલ આવશે. કયો આર્ટિકલ આવશે? અહીંયા તમે કમેન્ટમાં બતાવો જલ્દી. અહીંયા કયો આર્ટિકલ આવશે ખાલી જગ્યામાં? જલ્દી જલ્દી જલ્દી. રેડી રેડી. ઘણા વિદ્યાર્થી મિત્રોએ કહ્યું એન આવશે. સરસ. અહીંયા એન જ આવશે. આર્ટિકલ એન આવશે. અહીંયા સોહમ એટ, સોહમ ખાઈ રહ્યો છે ખાલી જગ્યા આઈસ્ક્રીમ. સોહમ આઈ આવ્યો. અહીંયા એમ કહ્યું છે પ્રથમ અક્ષરનો ઉચ્ચાર આઈ થી શરૂ થતો હોય તો તેની આગળ એન આવે. તો આપણે એન મૂકી દીધું કારણ કે અહીંયા આઈ થી આઈસ્ક્રીમ, આઈ થી શરૂ થતો હતો એટલે આપણે આઈ મૂક્યું. હવે બીજો મુદ્દો, નામની પહેલા વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન પણ ઉચ્ચાર સ્વર હોય. નામની પહેલા જે વિશેષણ હોય એનો પ્રથમ અક્ષર વ્યંજન હોય પણ ઉચ્ચાર સ્વર થવું જોઈએ. તો ખાલી જગ્યા હોનેસ્ટ મેન એટલે પ્રમાણિકતા. હોનેસ્ટ એટલે પ્રમાણિકતા વાળો માણસ. પ્રમાણિકતા વાળો મેન એટલે માણસ. પ્રમાણિકતા વાળો માણસ હોનેસ્ટ. ઓને બોલાય બધા હોનેસ્ટ હોનેસ્ટ કે, પણ શું બોલાય? ઓનેસ્ટ. શું બોલાય? ઓનેસ્ટ. અહીંયા ઘણા વિદ્યાર્થીઓ કહે છે આ તો એ જ છે તો હોનેસ્ટ ના કહેવાય. ના, આ ઇંગ્લિશ છે. ઇંગ્લિશ આપણા અંગ્રેજીનો વિષય છે. આને તમે સમજવો બહુ ઈઝી પણ નથી, પણ હું તમારા માટે ઈઝી કરીશ. એચ હોનેસ્ટ. હોનેસ્ટ નહીં, ઓનેસ્ટ. ઓનેસ્ટ વચાય. એચ આવ્યો આગળ. ઓનેસ્ટ. અહીંયા એમ કહ્યું છે નામની પહેલા વિશેષણ. નામ છે એની પહેલા વિશેષણ અને તેનું વ્યંજન અક્ષર, પ્રથમ અક્ષર વ્યંજન પણ ઉચ્ચાર સ્વર. તમે ઉચ્ચાર સ્વર કરી વ્યંજન એચ તો એ ઈ આઈ યુ માંથી આવતો જ નથી તો તમે કઈ રીતે મૂકી શકો? પણ ઓનેસ્ટ એ આવે છે. આપણે ગુજરાતી ઉચ્ચારણ પણ જોવાનું છે. ઓનેસ્ટ એટલે એ આવે છે તેના માટે આપણે મૂકીશું અહીંયા આર્ટિકલ એ એન. કેમ મૂક્યો ખબર પડી ગઈ? ઓનેસ્ટ બોલાય છે, ગુજરાતી ઉચ્ચારણ એ આવે છે તેના કારણે આપણે ઓનેસ્ટ નો એ મૂકી શકીએ છીએ. હવે આપણે ત્રીજો મુદ્દો જે છે એને સમજીએ. બહુવચન નામની પહેલા એન મુકાતો જ નથી. આપણે પ્રથમમાં જે એન ભણ્યા એમાં એ ભણ્યા એન ની પહેલા તેમાં પણ આપણે બહુવચન હોય તો તેમાં મૂકી શકાતું નતું. એ પણ નતું મૂકી શકાતું. એવી રીતે એન પણ બહુવચનમાં નહીં આવે, એ પણ નહીં આવે, એન પણ નહીં આવે. આપણે એમાં પણ આપણે એપલ્સ ધારો કે એ તો છે, સ્વર તો છે જ, પણ એની આગળ પાછળ એસ લાગ્યો છે જેથી કરીને નહીં આવે. કોઈ પણ સ્વર લાગશે નહીં. બહુવચનમાં સ્વર નહીં લાગે, એ પણ નહીં લાગે, એન પણ નહીં લાગે. હવે આપણે આના કેટલા ઉદાહરણ તમને બુક્સ માં મળી જશે જે તમે સોલ્વ કરજો તો તમને વધારે સમજણ પડે. તમે જેટલા ક્વેશ્ચન વધારે કરશો એટલી તમને સમજણ વધારે પડશે. અને હવે આપણે ત્રીજો લાસ્ટ જે છેલ્લો છે ધ એ સમજીએ. ચલો તો ધ ટોપિક સમજીએ.